રૂપિયા શહેરી વિસ્તારોમાં પૂર પહેલા પાળ બાંધવામાં આવી છે, એટલે કે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, જેથી શહેરોમાં પાણી ન ભરાય, રસ્તાઓ ખરાબ ન થાય, લોકોને અગવડ ન પડે. પરંતુ સત્તાવાર રીતે ચોમાસું બેઠું પણ નથી. હજુ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની જ શરૂઆત થઈ છે, ત્યારે વરસાદી ઝાપટામાં જ તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જ્યારે ગઈકાલે મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો, ત્યારે અનેક સ્માર્ટ સિટીની વાતો થતી હતી, તેમાં હવે એ કામગીરી માત્ર જાણે કાગળ પર દેખાય હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ક્યાંક માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા, તો ક્યાંક આખો રોડ જ બેસી ગયો અને એના જ કારણે પરેશાન થયા સામાન્ય લોકો. કેવી રીતે લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી છે અને કયા વિસ્તારોમાં, કઈ સ્માર્ટ સિટીમાં માત્ર કાગળ પર જ કામગીરી થઈ છે, જોઈશું આ અહેવાલમાં. કાગળ પર કામગીરી, પહેલા જ વરસાદમાં ખુલી પોલ, અમી છાંટણામાં જ પાણી ભરાઈ ગયા. દ્રશ્યો સ્વચ્છતામાં પહેલો નંબર મેળવનાર અને ગુજરાતના સૌથી સ્વચ્છ શહેર એવા સુરતના છે, જ્યાં સોમવારે રાત્રે પડેલા હળવા વરસાદમાં તો શહેરના ભીમનગરમાં પાણી ભરાઈ ગયા. ઘરનાળા આસપાસ પાણી ભરાવવાથી કેટલાક વાહનોને તો ચોમાસા જેવી ફિલિંગ આવી, કારણ કે વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આવ્યો. તો પ્રી મોન્સૂન કામગીરીની તો અહીંયા પહેલા જ સામાન્ય વરસાદે પોલ ખોલી નાખી. સુરતની વાત થઈ, હવે અમદાવાદના આ દ્રશ્યો પણ જુઓ. શહેરના રામોલ વિસ્તારમાં જાનિયાપીર ટેકરા પાસે પહેલા જ વરસાદમાં રોડ બેસી ગયો. રોડ પણ એવી રીતે બેસી ગયો જાણે અહીં ઊંડો ભૂવો પડવાનો હોય. કોઈ વાહન પસાર થાય તેવી સ્થિતિ જ નથી. હાલાકીમાં તો સાહેબ એવું છે કે જો આ રસ્તો જે રીતનો છે ત્યાંથી ગાડી કે કશાની અવર જવર થઈ શકે એવું છે નહીં, તો તકલીફ તો દરેકને પડવાની જ છે. અત્યારે ચોમાસું શરૂ પણ નથી થયું ને આ પ્રકારની પરિસ્થિતિ બધે જોવા મળે છે. અમદાવાદમાં નાગરિકોને ચોમાસામાં કેવી પરિસ્થિતિ થાય જો કામગીરી ન થાય તો? કામગીરી ના થાય તો સાહેબ એ તો ચોક્કસપણે દરેકને તકલીફ તો રહેવાની જ છે ને. આપણે તંત્રને એટલું છે કે ભાઈ બને ત્યાં સુધી જલ્દીથી મોન્સૂન પહેલા આ વસ્તુ થઈ જાય તો દરેક પ્રજાને રાહત મળે. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ મહાનગરપાલિકાઓ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે, પરંતુ તે માત્ર માનીતાઓના ફાયદા માટે. કામ નથી થતા તેના પુરાવા નજરો સામે છે. સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુરા સાથે અમદાવાદથી દીપક સોલંકીનો રિપોર્ટ, VTV ન્યૂઝ. એક તરફ